જય ભોલેનાથ, સીતારામ। હવે જો આપણે નેચરલ તુવેર આપણે ગાય આધારિત બનાવેલી જોઈ લો આ ફાલ। અને અત્યારે બધાને આ ફૂગનો પ્રશ્ન આવે, જો વ્હાઇટ શેડ દેખાય તમને। આ પ્રાકૃતિકમાં વધારે ફૂગનો પ્રશ્ન છે, કારણ કે ગાયનું છાણ ને ગૌમૂત્રની બધી પવાતું હોય એટલે ફૂગ ડેવલપ વધારે થાય। જો આ ઢળી ગઈ, જુઓ હસોડી। અને આમાં હોય હોતે ઈરનો ડંખ ક્યાંક સિંગમાં, કારણ કે આ દવા જે આપણે છાંટતા હોય બનાવેલી હાથથી, એમાં રોગ કોઈ વસ્તુ મરતી નથી, પણ એના સુગંધથી વહી જાય। પછી અમુક છોડવા દવા આપણે નાખતા હોય ને ક્યાંક છોડવા રહી ગયા હોય તો એમાં ક્યાંક ડંખ મારે। અને બીજા નંબરમાં આપણે દવા એક મૂકીને એક પાઈ, એક પાટલું મૂકીને એક પાઈ, અને કેમિકલ જેટલું ઉત્પાદન ન આવે આમાં, એનું કારણ છે કારણ કે આમાં કેમિકલમાં તો ઈરુની એવડી દવા મારતા હોય, ફૂગની નાન તેન બધે રોગ ઓછો આવે એમાં, કારણ કે કેમિકલ વધારે વપરાતું હોય, ખાતર દવા। અને આમાં એ વસ્તુ ન હોય એટલે ઉત્પાદન ઓછું આવે, પ્રાકૃતિકમાં પૂરેપૂરું ન આવે, કારણ કે ઈરનો અટાણે એટક બહુ જોરદાર છે, છતાં આપણે આપણા કુદરતની દિયા છે, વાંધો નથી બહુ। હશે ક્યાંક ડંખામાં, જો અમુક આ સિંગ પતી ગઈ જોઈ લો, એમાં ઈરનો ડંખ હોય એટલે અમુક ટકા થઈ જાય ને અમુક ટકા બગડી જાય, બે વસ્તુ થાય। જોઈ લો આ થોડીક વહેલી પાકતી જાય છે, અને આ રહી એ આપણે હાવત છે, એટલે કાંઠાળી જોઈ લો બહુ થાય, એટલે આમાં ફાલો લેટ થાય, એટલે એમાં નહીં, લેટમાં તો 20-25 દીનો ફેર રહે પાકવામાં, હારે નહીં થાય, કારણ કે અમુક વહેલી પાકતી જાય હોય ને અમુક મોડી પાકતી જાય હોય। અને જોવા ગાયો હટે મકાઈની વરી કરી નાખીશ પછાટે, હવે હાથી આંકવાના ન હોય બળદના, એટલે ભાંગે નહીં છોડવા। અને વાલ જો વાલ નેચરલ, એમાં કોઈ વસ્તુ કાંઈ કેમિકલ નહીં, જો પડિયા જોવો એના, એટલે પાળે અમુક વસ્તુ એવી વાવી દેવાની। ને જો આ બેરલ ભીરાશ જો મોટર ચાલુ છે અત્યારે ને પાણી વારવાનું હાલે છે, પણ આ આપણે 2-3 કેન કે 4 કેન એક કેરાડીટ નાખી દઈએ। જવું આમાં ગાયની છાશ, ગૌમૂત્ર અને ગાયનું છાણ, અને કોઈ રાખ આપણે હોય વાળીએ કોઈ ચૂલાની કે અડાયાની, એ આમાં એડ કરી દઈએ। હવે આ એક કેરો ભરાય તો આવા 5 કેન નાખી દેવાના હોય, વાહ એટલે આ પાણી હેલું જાય જવું ચાલો। એટલે ઓલા આપણે ખાતર ન વાપરતા હોય, એટલે છોડવાને શેંગ બનાવી, દાણો બનાવો અને ઝાડવું બનાવવું, એટલે જમીનમાંથી પોષક તત્વો તો ઘટે જ, એટલે આપણે એ બધા પોષક તત્વો ગાયમાંથી મળી જાય, પણ મહેનત કરવી પડે। સવારમાં વહેલા 5 વાગ્યામાં ઉઠીને અને ગાયો પાસે મતતા હોય તે આ બધી ખેતી થાય। 8 વાગ્યે ઉઠી તો ભેગું ન થાય। જોવો આની સિંગું જોવો, જો છોડવો જો આ દેશી, આ અડબા ઉગ્યા હોય, આપણે વરોવરી વાવતા હોય એટલે ખરે એ પાછા દાણા ઉગે। જો આ 1 કેરામાં પાણી જાય છે, એવા 4 થી 5 કેન એમાં નાખવાનું, અને પાણી નાખવાનું, કંઈ ચોખ્ખું પાણી પાવાનું નહીં। હજી પાણ આવે એની પહેલાં 2 દી બેરલ કમ્પ્લીટ કરી દેવાના, ગાયનું છાણ, ગૌમૂત્ર ને છાશ ને એવું બધું, પછી પાણ આવે એટલે એને હલાવીને અને જવા દેવાનું, કારણ કે આ વાડી આપણે ઓલી કુંડીઓની સિસ્ટમ નથી, હવે આવતી વણ બનાવવાની છે, આ તુવેર નીકળી જાય એટલે બેરલનું કામ નીકળી જાય, પછી એ બધું અવેડામાંથી ને કુંડીઓ દ્વારાથી જ પાવાનું। એટલે હાલો બધાને જય ભોલેનાથ અને સીતારામ। કોઈ ભાઈઓને જો પ્રાકૃતિક તુવેર દાળ થાય
કોઈને ઓર્ડર લખાવવો હોય તો આમાં નંબર છે આપણો, ને રૂબરૂ મુલાકાત લેવી હોય તો રૂબરૂ. ગામ છે પીરવાડ, તાલુકો વિસાવદર ને જિલ્લો જુનાગઢ, અને આપણો મોબાઈલ નંબર એમાં વિડીયોમાં છે જ. હલો, જય ભોલેનાથ બધાને.